ભરૂચ તાલુકાના નવા તવરા ગામે ગ્રામ પંચાયત સરપંચ વોર્ડ સભ્ય સહિત તમામ લોકો બિનહરીફ થતા સરપંચ અને સભ્યએ ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો। ભરૂચ તાલુકાનું એકમાત્ર નવા તવરા ગામ બિનહરીફ થતા તવરા ગ્રામ પંચાયત ઇલેક્શનમાં ગ્રામ પંચાયત સરપંચ અને વોર્ડ સભ્ય સહિતના તમામ લોકો બિનહરીફ થતા ગામ લોકોનો વોર્ડ સભ્ય અને સરપંચે તવરા ગામના 1554 મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો। 1997માં જૂના તવરા સાથે સંયુક્ત રહેલી ગ્રામ પંચાયત 1997માં છૂટી પડતા જ પ્રથમવાર 2007માં ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્ય બિનહરીફ બન્યા હતા અને ત્યારબાદ હાલ 2025માં તાજેતરમાં જ ગ્રામ પંચાયત સરપંચ અને વોર્ડ સભ્ય તમામને 18 વર્ષ પછી ગામ લોકોએ સરપંચ અને વોર્ડ સભ્યો પર વિશ્વાસ વ્યક્ત રાખી તેઓને બિનહરીફ થતા સરપંચ સપનાબેન ભાવેશભાઈ પટેલે ગ્રામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો। નવા તવરા ગામના 1554 મતદારોએ અમારી અને મારા વોર્ડના તમામ સભ્યો પર અમારી પર સંપૂર્ણ વિશ્વાસ રાખીને અમને બિનહરીફ ચૂન્યા છે। ત્યારે ગામ લોકોએ વિશ્વાસ આપ્યો છે કે આવનાર દિવસોમાં નવા તવરા ગામના વિકાસ કરીશું, બાકી રહેલા કામ પણ સંપૂર્ણ પૂરા કરીશું।